નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું ડૉક્ટર NN ભડાર અને અમારી વર્લ્ડ વેટ નોલેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આજે હું એક એવા કેસ વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છું કે લગભગ ઘણા પશુપાલક મિત્રોને આ કેસ બહુ હેરાન કરતો હોય છે. હવે જો મારી બાજુમાં જે ભેંસ સૂતી છે એ ભેંસની અંદર છેલ્લા 3 દિવસથી ગર્ભાશયની આંટી હતી અને એ ભેંસ માલિકના કહેવા પ્રમાણે 8 થી 8.5 મહિના જેવી ગાભણ છે. હવે આ ભેંસને આપણે બહુ ટ્રાય કર્યો, એને રોલિંગ કરીને એનું ટોર્શન નીકાળવાનું, ઓટી નીકાળવાનું બહુ ટ્રાય કર્યો, પણ એ રોલિંગ કરવા છતાં પણ ટોર્શન બિલકુલ નીકળ્યું નહીં. હવે આ સ્થિતિમાં સિઝેરિયન સેક્શન બફેલો કે ગાયની અંદર ક્યારે કરવું પડે એના વિશે હું તમને થોડી માહિતી આપું કે જ્યારે પશુ આપણું પ્રેગ્નન્ટ હોય અને એને ગર્ભાશયની આંટી પડે અને એને રોલિંગ કરાવવા છતાં ઘણા બધા પ્રયત્નો કરવા છતાં એની આંટી ના નીકળે તો આપણે આ સિઝેરિયન સેક્શન સુધી જવું પડતું હોય છે. બીજું કે ગર્ભાશયની અંદર બચ્ચું વિકૃત અવસ્થામાં હોય અથવા રૂંઢ હોય અથવા એની સાઇઝ ડબલ હોય અને જે પેલ્વિક રીમમાંથી કે જે એની વજાઈનામાંથી કે એના વિહારમાંથી બચ્ચું ના આવી શકે એવી સ્થિતિમાં પણ આપણે ઓપરેશન કરવું પડતું હોય છે. ઘણી સ્થિતિ લગભગ ઘણી વખત સર્વિક્સ ના ખુલવું, બચ્ચું અંદર ડેથ થઈ જવું, બચ્ચું અંદર મરી જવું એવી સ્થિતિમાં પણ આપણે એને સિઝેરિયન સેક્શન કરવું પડતું હોય છે. હવે સિઝેરિયન સેક્શન એ એક છેલ્લો ઓપ્શન છે. સિઝેરિયન સેક્શન એક છેલ્લો ઓપ્શન એટલા માટે છે કે આપણે બધા પ્રયત્નો કરવા છતાં નોર્મલ ડિલિવરી ના થાય અને પશુની જાનને જોખમ ના થાય એના માટે આપણે સિઝેરિયન સેક્શન છેલ્લો ઓપ્શન તરીકે લેતા હોય છે. હવે ખેડૂત મિત્રો અથવા પશુપાલક મિત્રોને આનાથી ગભરાવાની જરૂર નથી. જો તમે પશુની અંદર આંટી હોય અથવા આવી કોઈ પણ સ્થિતિ હોય અને ટાઈમ વધારે ના કાઢ્યો હોય તો એનું બહુ સારું અને 100% રિઝલ્ટ મળતું હોય છે. પણ રિઝલ્ટ ક્યારે નથી મળતું કે જ્યારે પશુ માલિક એ બહુ ટાઈમ કાઢી નાખ્યો હોય અથવા એનું પ્રોપર ટાઈમે ઓપરેશન ના થાય તો આ સિઝેરિયન સેક્શનની અંદર રિઝલ્ટ મળતું નથી. એનું બી કારણ હોઈ શકે, કારણ કે ગર્ભાશયની જે આંટી પડે છે, જે જગ્યાએથી આંટી પડે તે જગ્યાએથી એનો બ્લડ સપ્લાય બચ્ચા સુધીનો અને ગર્ભાશયની કોથળી સુધીનો જે લોહીનો સપ્લાય છે એ રોકાઈ જતો હોય છે અને જે અંગને લોહી ના મળે એ અંગ એ કાળું પડી અને મરી જતું હોય છે અથવા ગેંગ્રીન અથવા એ સડી જતું હોય છે. એવા કેસની અંદર આપણે ઓપરેશન કરીએ તો રિઝલ્ટ મળતું નથી. તો ખાસ મારા પશુપાલક મિત્રોને મારી એક સોનેરી સલાહ છે કે આવી કોઈ સ્થિતિ હોય અને આવું કોઈ ડૉક્ટર તમને સલાહ આપે કે હવે આનો કોઈ ઓપ્શન બચ્યો નથી અને તમારે ઓપરેશન એક છેલ્લો એક ઓપ્શન છે તો આપણે કોઈ ગભરાવાની જરૂર નથી. તો એને સિઝેરિયન સેક્શન અથવા ઓપરેશન આપણે કરાવી લેવું જોઈએ, જેથી કરીને આપણું મોંઘું પશુ આપણે બચાવી શકીએ. જો તમે આવી કન્ડિશનમાં છેલ્લો ઓપ્શન ઓપરેશન છે છતાં પણ ઓપરેશન કરાવવાથી ડરો છો તો એનો મતલબ એમ છે કે તમે તમારું મોંઘું પશુ ખોવાના છો જ ફાઇનલ. એટલે આની અંદર એક જ ઓપ્શન હોય છે, કાં તો પશુ આપણું ખોવું પડે કાં તો સિઝેરિયન સેક્શન કરાવવું પડે. એટલા માટે બધા પશુપાલક મિત્રોને મારી ખાસ વિનંતી છે કે આવી પણ કોઈ પણ સ્થિતિ ફિલ્ડની અંદર હોય તો અત્યારે અમે એનું આ જે સિઝેરિયન સેક્શનની તૈયારી કરી દીધી છે. આ અમારી જે ટીમ છે, સતીશભાઈ છે, વિપુલભાઈ છે, આ અમારું જે ઓપરેશન થિયેટર બનાવ્યું છે એ આપ જોઈ શકો છો અને અમે થોડી વારમાં આનું ઓપરેશન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. હવે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આ પશુપાલકની મોંઘી ભેંસ અને એને આપણે સિઝેરિયન સેક્શન કરીએ અને એને કશું ના થાય અને જલ્દી સાજી અને સારી થઈ જાય અને એવા કુદરતભાઈ આપણે આશીર્વાદ લઈએ. થેન્ક યુ પશુપાલક મિત્રો.